શિષ્ય એવો પ્રશ્ન ફરી પણ એવો કર્યો છે કે ब्रह्मा विष्णु शिव इससे अन जीवों के जैसे है क्या ये सब ग्रसती या इनका अन्न रहे हे गुरुजी તો આ પુરાણોમાં જે બ્રહ્મા વિષ્ણુને ખરેખર એમને પત્નીઓ સહિત જે વર્ણવ્યા છે તો એ શું આ જીવોની ગોળે ગ્રસતી હતા કે એનો કોઈ બીજો રહસ્ય છે એ કૃપા કરીને મને સમજાવો કે આ પુરાણો વાળાએ તો એને કહી દીધું છે કે આ તો ગ્રસતી છે બાળ બચ્ચા વાળા છે ક્યાંક ઘર અડોર જમાવીને બેઠા છે એવું બધું આ તો એમાં સત્ય શું છે? कारण कि पुराणों में ब्रह्मादि को लिखा ग्रसद व्यासादि क्या मतलब है ताही कान कहो गुरुदेवादि। तो कारण कि પુરાણોમાં બ્રહ્માદિ વ્યાસદી આદિ મુનિઓએ પણ એને ખરેખર પુરાણોમાં ગ્રસતી લખ્યા છે તો એનું કારણ શું છે? गुरु कहे सांभळ शिष्य ब्रह्मादिकों के ग्रसत का कहूं रहस्य शिष्य तो ही सुन तू कान लगाए के न सब संशय मन खोही। हे शिष्य નું રહસ્ય તને બતાવું છું, સમજાવું છું બરાબર. તારા મનને કાનને સાવધાન રાખીને તું સાંભળે એટલે તારો સંશય નાશ થશે. एक ब्रह्मादि लक्ष्मी द्वितीया ने तृतीया पार्वती जो चतुर्थ माया जे कही ब्रह्ममय वृत्तियों होय। हे शिष्य एक ब्राह्मणी बीजी लक्ष्मी અને ત્રીજી પાર્વતી ને ચોથી માયા જે કહી તે બ્રહ્મમય વૃત્તિઓ છે, એ કોઈ સ્ત્રીઓ નથી. इन वृत्तियों के ओर से तृप्ति ब्रह्मानंद राही એટલે ब्रह्मा विष्णु महेश ने ईश्वर माया वशिष्ठ चेतन એ ब्रह्मानंद ले છે. बंधनहीन मुक्त सदाई तो बंधनहीन છે મુક્ત સદા જીવ की गति नहीं એટલે જીવ જેવા નથી, જીવ જેવું ગ્રસત એનું નથી. હોટો અહીંયા પત્નીઓ એટલે બ્રહ્માકાર વૃત્તિઓને કીધું છે. यही रस है ब्रह्मादिकों का ग्रसद का शिष जान. ब्रह्मा विष्णु महेश ने एवी रीते जे खरेखर कीधा छे ईश्वर ने आ रीते ग्रसती कीधा छे ये जीवना जेवा नहीं. अने प्रवृत्ति वाक्य है ताको सतमतमान અને બીજા બધા પરવર્તી વાક્ય છે કાંક ઉભું કરાવવું એવા તો એને ઉભું કરાવ્યા વાળાને સત ન માનતો. ब्रह्मादिकानो आ रहस्य है. ब्रह्म का ब्रह्मलोक लखा ने विष्णु का लोक वैकोट. ब्रह्मानो ब्रह्मलोक लखा ने विष्णु नो वैकोट અને शिव का कैलाश और इसका अमरलोक है. शिव जी नो कैलाश लोक नहीं, ईश्वर नो अमरलोक वैकोट है. पिंड मध्य इनको कहा नेत्र कंठ उर्वास અને શરીરમાં એને કીધા છે કંઠમાં, નેત્રમાં, હૃદયમાં. नेत्र कंठ उर्वास और मूर्धनी सो जानिए. बीजो मूर्धनी મસ્તકમાં પ્રકૃતિથી ઉપરનો ભાગ છે તે કહે જે શિરાકાશ, જેને શિરાકાશ કે છે એના લોક અહીં છે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો બ્રહ્માંડ કલ્પના વિશે લોક ચતુર્થે જન જહાં ઉપાસક કલ્પ હી તહાં હોય તી પાર. અને બ્રહ્માંડમાં જ્યાં સાધક એની કલ્પના કરો એ ઉઠકણ એને પાન થાય છે. આવી છે વીટ બનાવો. ब्रह्मांड कल्पना विषय लोक चतुरेगा. ये चतुर लोक जे चार कीधा छे ब्रह्मा नो, विष्णु नो, महेश नो, माया वशिष्ठ ईश्वर नो, ते ब्रह्मांड में साधक ज्या कल्पना करे त्या जहां उपासक कल्प ही तहां होय ती पार.
જ્યાં એ કલ્પના કરીને એની ઉપાસના કરે છે ત્યાં એને ભાન થાય છે, અનુભવ થાય છે. તો હવે શિષ્યએ કીધું કે જીવ કલ્પના જે કહો कलिपत चारों लोग तो इस कृत सृष्टि का लेख ग्रंथों में फो. हे गुरुजी, આ પ્રમાણે જો જીવ હોય, જીવની કલ્પના જ્યાં હોય એને બ્રહ્માંડ વિષ્ણુ જો મળી જતા હોય, એ ચારે લોક તો આ ઈશ્વર સૃષ્ટિ જ ખલાસ ભોગશે છે જ નહીં. ગુરુ કહે છે કે તું સાંભળતો ખરો, કે સાંભળતો ખરો. जीव कल्पना के विषय इस सहित संसार याते प्रत्यक्ष मान के अनुमान को टार. गुरु કહે છે કે જીવની કલ્પના જ આ 14 લોક છે ને કે બીજું છે જ ક્યાં કાંઈ. બીજા બધા અનુમાન વાક્ય છે, એ પ્રત્યક્ષ નથી કે છે. હા, अनुमान युक्त वाक्य को नाना वाद विवाद कटाबंधी में सब फंसे प्रत्यक्षता अविवाद. માટે જે અનુમાનાદિ વાક્ય છે ને એમાં નાના વાદ વિવાદ છે, બાકી પ્રત્યક્ષ જે છે ને એ અવિવાદ છે. માટે એ સાધક, એ શિષ્ય, તું જે પ્રત્યક્ષ પ્રમાણ છે એને માની, અનુમાનાદિ બરાબર નથી. शिष्य કહે છે કે ईश्वर सहे जगत को जीव कल्पनामय मानो तो बड़ी हानि है अनादि तो न रहाई. શિષ્ય કહે છે કે ગુરુ હવે બડી હાનિ આવે છે કે જો ઈશ્વરને આ જગતને આપણું બધું કલ્પના માનીએ તો બડી અને હાનિ આવશે, અનાદિ તો પણ રહેશે નહીં. अनादि तो बिना शादी कहा वेद खिलाफ तो वेद विरोध बात की तुम्हारी गुरु जी. और प्रत्यक्ष बिन अनुमान आदि माने नहीं खिलाफ. એટલે તો કે અનુમાન આદિ માનવું એ બરાબર ઠીક છે. તો ગુરુ કહે છે કે આપણે ભાઈ तुम कहा सो ठीक है, इनते भी कहूं मैं ठीक थी कि तू ठीक कीधું પણ એનાથી હું તને ઠીક કહું. રજુ સર્પવત બ્રહ્મ में जानो सब ही अली. જેમ હાપ સિંદરામાં કોઈ દી હોતો નથી ને એમ તારા સ્વરૂપમાં આ કોઈ દી જગત છે જ નહીં. ब्रह्म में छे निकलिपत छे मात्र. क्या ईश्वर क्या जगत है या क्या जीव क्या पूरण. भूत की दृष्टि पिता थी चेतन मात्र अपूरण. आ तो બધું પિતાની દૃષ્ટિથી કારણ અને કાર્ય એ બધું જગત છે. ઈશ્વર ને આ જગત ને આ જીવ આ બધું એને પૂરણ માત્ર. બાકી તો જેમ પોતાની દૃષ્ટિથી પુત્ર માની એમ છે. બાકી તો ચેતન તો માત્ર અપૂરણ છે. એમાં કોઈ ભાવ નથી, પણ નથી, ઈશ્વર નથી, ત્યાં કોઈ માયાપણું નથી, ત્યાં કોઈ ભાવાભાવ નથી. तो त्यों जीव की दृष्टि से ईश्वर माना जाए. रहित दृष्टि थी राजा जो निदृष्टि थी नहीं गाय. ये तो भाई जीवनी दृष्टिથી ઈશ્વરને મનાય છે કે ઈશ્વર છે. અને રહિત દૃષ્ટિથી જે પબ્લિક રાજાને મોટો માને એવી રીતે રાજા પોતાની રીતે તો માણસ જ છે, પણ પબ્લિક એને રાજા માને છે. તો જીવ ઈશ્વરનું એવું છે. એમાં કઈ નિજ दृष्टि शो मनुष्य है नहीं राजा नहीं कहलाय. क्यों ईश्वर निज दृष्टि ते सुरती ब्रह्म बदलाय. ते ईश्वर निज निज दृष्टि से ब्रह्म है. जीव अनादि कथन ते अनादि ईश्वर मान. ताते जगत अनादि है ने प्रवाह रूप सुरती गान. આવી રીતે જીવ અનાદિ છે તો ઈશ્વરે અનાદિ છે, જગતે અનાદિ છે. કરવા પ્રવાહથી આ બધું અનાદિ છે. અને પ્રત્યક્ષ બિન અનુમાનાદિ पंच प्राण प्रमाण जे आई प्रत्यक्ष व्यापक पांचों में लिंग ते सिद्धि है चाही. एना लिंग थी एनी सिद्धि थाय. અને એ પાંચે પ્રમાણ જે બીજા છે એ ક્યારે સાબિત થાય? અનુમાન ઉપલબંધ શબ્દ પ્રમાણ આદિ જે પ્રમાણો છે
તે પ્રમાણો ક્યારે સાબિત થાય કે પાંચામાં જયારે પ્રત્યક્ષ પ્રમાણ વ્યાપક હોય ત્યારે ઓલા પાંચ સાબિત કરી શકે છે એની લિંક તે ખબર છે એનું પ્રત્યક્ષ પ્રમાણ या ते प्रत्यक्ष प्रमाण को अंगीकार कर बुद्ध है बुद्धिमान शिष्य मात्र प्रत्यक्ष प्रमाण ने तो अंगीकार करे न अपनाए बिना प्रत्यक्ष प्रमाण के होत ना निश्चय शुद्ध प्रत्यक्ष प्रमाण ज्યાં સુધી ના આવે ત્યાં સુધી શુદ્ધ નિશ્ચય નહીં સત્ય નહીં મળે શિષ્ય માટે પ્રત્યક્ષ માં ઉપાસક को जो उपासक अभीन जी यूं ध्यान जे उपासक પોતાના ઈષ્ટને અભિન્ન રહીને જો ઉપાસના કરે છે जो ब्रह्म शिवो विष्णु शिव ब्रह्मा विष्णु शिव પોતાના ઈષ્ટને तो करत उपासन ऐसे जो ध्यान बैठ एकांत अंत बसे उन लोकों में ए तू जान सिद्धांत तो જ્યાં બેહીન જ્યાં પોતાની કલ્પના કરે છે એ સાધકો અહીંયા નહીં ભાન થાય છે અને તેટલો તેમ ત્યાં ઈ બસે છે તો શિષ્ય કહે છે કે અંત સમયે वो उपासक अंतरपिंड समाय या कर ही ब्रह्मांड में बहिर्गमन गुरु राय એ ક્યાં અંત સમય પછી વસે ઉપાસક જાય છે કોઈ બહિર્મુખ જાય છે કોઈ બ્રહ્માંડમાં જાય છે ક્યાં જાય છે એ અંતરમાં પિંડમાં સમાઈ જાય છે બહિર્ગમન બિન માર્ગ યા માર્ગ હોકર જાય પછી બહિર્ગમન જાય છે કોઈ માર્ગેથી જાય છે વગર માર્ગેથી જાય છે તે કહો માર્ગ કૃપા કર નામ રૂપ સહતાઈ અને નામ રૂપ સહિત મને સમજાવો ગુરુજી ગુરુ કહે છે કે બ્રહ્મવેદતા ભિન્ન ઉપાસક જે બ્રહ્મવેદતા બીજા જે ઉપાસકો છે બીજી ઈચ્છાવાળા કરહી ગમન બ્રહ્માંડ એનો બ્રહ્માંડમાંથી પ્રાણા જાય છે બિન માર્ગ નહીં જા શકે કોઈ સુરતી કર્મકાંડ કર્મકાંડ સુરતી એમ કહે છે કે બિના માર્ગ જઈ શકતો નથી તો માર્ગ 3 પ્રકાર કે દક્ષિણાયણ અને ઉત્તરાયણ એક દક્ષિણાયણ ઉત્તરાયણ એ જવાશે મવાશે તિત્યાયું ભાષે ભગવાન એમ ગીતા में 3 मार्ग भगवान बताया છે देवयान प्रकाशमय अरे सूर्य संबंधिया ही ये सूर्य संबंधी प्रकाशमय છે દેવયાન છે શશી સંબંધી પિતૃયાન છે તે શશી સંબંધી છે ચંદ્રના પ્રકાશવાળો કહા અંધમય જાય અને જવાશે મવાશે અંધમય છે તે યમલોક છે જવાશે મવાશે કહા સંબંધ એના દમલોકથી સંબંધ છે જવાશે અને મા ગૌર અંધતા માય ऐसे कहे निबंध शास्त्र तो उतरे से कौन कान गमन कहे ग्रंथ कौन कहा दक्षिणायन सैन किसका जाए सूपम है तो कौन कौन ना प्राण कौन कौन मार्गे थी जाए छे તે શિષ્ય કહે છે કે કૃપા કરીને મને ગુરુ કહે છે કે ઉત્તરાયણ से उपासक का अनकर्मी दक्षिणायन जवासे से मार्ग से पापाचारी जवासे मवासे मार्ग थी पापाचारीओ जाए છે वह शिष्य प्रश्न કર્યો उपासकों के प्राण सो कौन द्वार से जाए उपासक नो प्राण किया द्वार थी जाए છે कौन द्वार से कर्मी पापी कौन से गाय के कर्मी नो कर्मकांडी नो અને પાપી નો એ ત્રણેયનો કોણ કોણ માર્ગે थी प्राण जाए છે तो गुरु કહે છે उपासकों के तालु से आंख से कर्मी दक्ष અને आंख से कर्मी कर्मकांडीओ नो जाए છે અને ઉપસદ ગુદાદી દ્વાર છે પ્રાણ પાપી કે લક્ષ્ય નીચલે દ્વારેથી જે પ્રાણ નીકળે છે પાપી ના નીકળે છે प्राण निकलने को कहिए सो निज पहचान ऊपर नीचे द्वार से कंथन कहो सुरनाम है
શિષ્ય કહે છે કે બરાબર આપને જો કહ્યું. હવે ગુરુ કહે છે કે પ્રથમ પરીક્ષા પ્રસીના, દૂજી ગંધ દુર્ગંધ. પછી કોણ કોણ લોકમાં ગયા છે એની બીજી પહેચાન છે. પ્રથમ પરીક્ષા પ્રસીનો, જે દ્વાર ઉપર પ્રસીનો વરે છે અહીંયાથી, અને બીજી ગંધ દુર્ગંધ આવે છે. સુગંધ આવે સારા લોકમાં ગયો ઉપર, તો દુર્ગંધ આવે. ત્રીજી કહે ક્રાંતિ મુનિ, અને મુખની ક્રાંતિ અંત સમય કેવી હોય, અચ્છી બુરી, હારે મંદ, હારી હોય, મોરી હોય, મંદ હોય, એના ઉપરથી પણ પરીક્ષા થઈ શકે છે. શિષ્ય કહે છે કે શરીર સા ઉન લોકો મેં ગમન કરત હે પ્રાણ, યા બિન શરીર જાત હે કહો કૃપા હે કી ખાન. કે શરીર વગર જ હું પ્રાણ જાય છે, કોઈ શરીરથી હોય જાય છે, એ કૃપા કરીને કહો. अंतवाहिक तन उनु के मार्ग काटन के ईस इच्छा सम मिलत सोन यही सनातन ने. શરીર વગર જઈ શકે નહીં. હું અંતર્વાહિક શરીર એને ઈશ્વર ઈચ્છાથી મળે છે, અને એ પાછો એનો ખરેખર કામ પૂરું થઈ જાય ત્યારે એની રીતે એ સનાતનની यम कर हिसाब होय किन पुन पलटे सो दे बाद बसे उन लोको में फल करणी भोगे. પછી યમને ઘરે શરીરનો એનો હિસાબ જે હોય બધો પતી જાય ને, જે જેનું પછી ચાંદા પોતાનું જે કરણીનું ફલ છે હું હજી પછી ભોગવે છે. તો શિષ્ય કે યમ ઘર પાપી કા સુના લેખા કર્મ રાય ધર્મ રાય, આપ કહા ક્यों સર્વ કા હિસાબ તિનકે ગાય. કે જમરાજા ને અહીંયા તો એક જ પાપીનો, તમે તો આ બધા ઉપાસકોનો બધો કર્મીનો બધાનો તમે તો કીધું કે એને બધાને હું જાઉં. ઉપાસક લોકોમાં એક રૂપથી એના જેવા ભોગ ભોગવે છે, એને એવું ફળ મળે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના જેવા ભોગવો એવું સ્વરૂપ પણ ઉપાસક તે બને. ઓર સંકલ્પ કૃત્યાદિ, આ જે સ્થિતિ પ્રલય એ કરવું, સર્જન કરવું, વિસર્જન કરવું, એ ઉપાસકથી ન થઈ શકે. એટલો ફરક રહે છે. કરત ઉપાસના ઉપાસક હોવે ઉપાસે તદરૂપ, લટ ભંગરી ભવરી સમતાય તેન કૃતિ બનત કહ્યું ન ભૂ. શિષ્ય કહે છે કે ઉપાસના કરી અને મેં ખરેખર ભમરીની ઈયળની ગોર ઈયળ ભમરી થઈ ગઈ હોય તો પછી એનાથી કેમ ન બની શકે આ ઉત્પત્તિ. ઉપાસક જુદો વ્યવહાર કરે છે તેવી રીતે ઉપાસયની અભેદ ચિંતન રૂપ ઉપાસના કરવા વાળો ઉપાસય રૂપ જે ઈશ્વર વિગેરે છે તે ઈશ્વર વિગેરેથી જુદો રહેવાથી ઈશ્વરના કાર્ય સૃષ્ટિ ઉત્પત્તિ લે વિગેરે વ્યવહાર નથી કરી શકતો. બાકીનું બધું કરી શકે. થઈ ગયું? ચાલુ છે? હા. તો જેવી રીતે નદીઓ પોતાના નામ અને રૂપનો ત્યાગ કરીને સમુદ્રમાં વ્યવહારનો સને છોડીને એક રૂપ મળી જાય છે તેમ મળી જાય છે. તો ફિર નહીં ઓર નદી કે કાન રહે અભાવ, તો ફેર નદી પણ કાંઈ રહેતું નથી, એમ ખરેખર એક રૂપ થઈ જાય. તો શિષ્યએ એવી પણ શંકા કરી છે કે જો પરમ મોક્ષ જો હોય તો ખરેખર આ સંસાર એકથી ખલાસ થઈ જશે. परम मोक्ष से उलट के कहा जीव नहीं आए तो धीरे धीरे जगत को होय अभाव दिखाए. तो आ जगत अभाव થઈ જાય છે.
જગા ભાવ કે હોન તે હોય બડી હાનિ તો બડી હાનિ થઈ જશે ને વેદ ધર્મ લુપ્ત હો ને આસ્તિક કો દુઃખ માન તો આસ્તિક ને દુઃખ થઈ જશે ને વેદ ધર્મની હાનિ થઈ જશે એમ ચેલો કે છે. હા, તો શિષ્ય કહે છે કે ભાઈ ધર્મની હાનિ થઈ જશે ને આ જગત બધું ખલાસ થઈ જશે જો પરમ મોક્ષ માનવા. तो आस्तिक व्यापक समय माने नहीं दुख अंत रुके नहीं जब धर्म सर वेद मान्यो ये सत्य वेद मान्यो છે કેમ? હા, તો વેદ ધર્મનો લોપ નહીં થાય. જગત અનંત છે, સંસાર અનંત શિવ અનંત છે, એની ગણના કરવી મુશ્કેલ છે. ગણના કરવી એ જ મૂર્ખતા છે. માટે મોકો આવ્યો છે તો આપણું કરી લો. આગળ નથી કોઈ ડુંગરમાં અહીંયા પગનો હળગેલો અને જુઓ બાપા. હા, તો આ શિષ્ય કબૂલ થયો પછી પૂછે છે કે कैसे दुर्लभ जन्म ये मनुष्य है जग माही थोड़ी कृपा करके मुझे कहो गुरु तुम है ये गुरु जी मनुष्य जन्म शरीर केम दुर्लभ से मन कहो. गुरु के तुल्य पुण्य और पाप हमारे कुत्ते दुर्लभ करोगे કે પાપને પુણ્યની સમતોલતા થાય એ દુર્લભતા છે. એ ભાગ્યનો ક્યાંય હોય તેવી થઈ જાય છે. ક્યારે આવો ભાગ્ય બન્યો હોય છે. બાકી બધું દુર્લભ મનુષ્ય તને શિષ્ય જાણીએ આ વ્યક્તિ શિષ્ય સંકલન तारस चिंतामणि और कलकत्ता काम है. बीजो तो काम तेम ते वो लोक में हसे नहीं हो कौन जाने. આ માનવ શરીર છે ને એ કલ્પ વૃક્ષ છે. આનાથી ઈચ્છા કરો એ પામી શકો છો. બાપે સમ દુર્લભી મનુજ તન સુરતી બહેન એમ સુરતી નગારાની ટોચે કહે છે કે મનુષ્ય શરીર જેવું કોઈ શરીર નથી. હા, આ શક્તિ પરમાત્મા આ કૃપા એ ભાગ્ય જ ખરેખર કરે છે તો માનવ શરીર મળે છે. તું એ અવત કરે જીવ કહે કર્મ પુણ્ય યોગા કહો કૃપા કરશો મુજે છૂટે ગુરુ સંતા ઈ ક્યારે એવું બને કે પાપને પુણ્ય સમય તુલ્ય થઈ જાય. એ ગુરુ કૃપા કરીને કહો તમારો સંતાન શું છે. ગુરુ કહેશે કે કિસ કૃપા તે તુલ્ય હો પુણ્ય પાપ જબ ક્રમ. ભાઈ સુનની કૃપા થાય ને ત્યારે પાપ ને પુણ્ય સમતોલ થાય છે. તબ માનુષ તન જીવ કો પ્રાપ્ત હોત. આ એ પ્રમાણે જીવને એ માનવ શરીર મળે છે. તો શીખે કહે ऐसे मनुष्य जन्म जवन दुर्लभ है गुरुदेव तो असंख्य जीवन किए मिला कहो तन देव. हे गुरु આપના કહેવા અનુસાર મહાન મનુષ્ય શરીરની જો પ્રાપ્તિ દુર્લભ કઠિન છે તો પછી આ અનંત જીવને મનુષ્ય શરીર કેમ મળ્યું છે તેનું તમે મને કારણ સમજાવો. જેવી રીતે બાબામાં કહેવા યોગ્ય બાપ રાત બાપ બેટાને જરૂર કહે છે. ગુરુ કહે છે આપે નાની મનક જો મનુષ્ય જગનાહી અને સૃષ્ટિ કથા તાપે દુર્લભ થાય. એ શીખે એટલે દુર્લભ છે તો જોજો તો માણસ ઘણા કે છે પણ માણસ છે આપણે રોટલા બનાવી થાય મીઠું નાખીએ કેટલું એટલા આ જગતમાં માણસ બીજો લોટ છે એટલા છે. અને મારા શરીર એટલા છે કે આપણે લોટમાં નીકળી નાખીએ માટે શીખે ચિંતા ન થોડા. तो गीताजी को प्रथमो अध्याय क्या के मानुष सुंदर नहीं पाठ अंत गीतानो प्रथमो अध्याय છે એ જો બરાબર સાંભળે મનાયા તો અઢે વાંચે તો માણસ શરીરનો મરને સમજાય કે કેટલો ઉત્તમ છે. એ શરીર ગીતાજી પ્રથમો અધ્યાય मोक्ष काहिसो कहत हो है कितने प्रकार ताका भिन्न भिन्न रूप फल नाम कहो निर्धार. हे गुरुजी मोक्ष કેટલા પ્રકારનો છે તેનું નામ રૂપ ને ફળ જુદે જુદે રૂપે ભિન્ન ભિન્ન કરીને મને સમજાવો. તો ગુરુ કે છે
मूल सहित जग ध्वंस और प्राप्ति आनंद मोक्ष, दो भांति का कहत सो प्रमावंत्र कोश। हे शिष्य, मूળ અજ્ઞાન સહિત આ જગત જે છે તેનો લોપ થઈ જાય, સર્વ બધું બ્રહ્મરૂપે પ્રતીત થાય, એ મોક્ષ બે પ્રકારનું છે. એક આવંત્ર છે ને બીજું પરમ મોક્ષ છે. પરમ મોક્ષ પ્રાપ્ત ભય ફિર ન ધરે અવતાર, आवंतर से उलट पुण्य जीव लहे संसार. हे शिष्य, परम मोक्ष एक प्रकारનો છે, તે પ્રાપ્ત થઈ વરીને જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. અને જે આવંત્ર છે એ આવંત્રમાં ફરીને સંસાર મળે છે. પરમ મોક્ષ એક ભાંતિ કા आवंत्र ચવરુ, સાલો કે રૂ સ્વામી બપન સાયુ જે રૂ સારું. હે શિષ્ય, પરમ મોક્ષ છે એક પ્રકારનું છે અને આવંત્ર છે એ 4 પ્રકારનો છે. સાલુકે, સામી, સાયુજ્ય અને સારું. ब्रह्मा जी के लोक में अजाबल प्रेत करे वास, जो जीवता ही मुक्ति सालो के भनन. ब्रह्माजीना લોકમાં બ્રહ્માજીની આયુ સુધી ત્યાં રહે. બ્રહ્માજીના લોકમાં તો એને સાલું કે મુક્તિ કહે છે. विष्णु आयु जो वैकुंठ बसे समीप, कही मुक्ति सामीप सो सुनकर धरतुं चित्त. हे शिष्य, વિષ્ણુના લોક વૈકુંઠમાં બસે, વિષ્ણુની સમીપ, એ મુક્તિ સમીપ મુક્તિ નામથી ઓળખાય છે. અને એને તો સમજીને તારા ચિત્તમાં સમજી લે, હરિનામ સમજી. तो शिव समान धर रूप को आयु शिव समधार, शामिल करे निवास जो मुक्ति सारूप निहार. शिवना જેવું રૂપ ધારણ કરીને શિવલોકમાં રહે તો એને સારૂપ મુક્તિ એ શિષ્ય કહેવામાં આવે છે. અને ईश्वरमा एक रूप हो इस आयु प्रेत, करे रहे कहे सायु जैसी मुक्ति वेद अरूप सन. जो माया वशिष्ठ चेतन ईश्वर છે એમાં એક રૂપ થઈને રહે એને સાયુજ્ય મુક્તિ કહે છે વેદ અને સંતો. તો શિષ્ય વરે પ્રશ્ન કરે છે કે अज विष्णु शिव इसकी जो आयु कहो आप, तो समय ईसादी जीव के श्रुति विरुद्ध अलाप. तो शिष्य कहे છે કે બ્રહ્માજી, વિષ્ણુ ને શિવજીની, ઈશ્વરની જો તમે આયુષ્માન છો તો એ જીવ જેવા કહેવાશે. અને तो वेद शास्त्र विरुद्ध તમારો મત જાય છે. શિષ્ય કહે છે કેમ? जीवन की निज कर्म ते बनी प्राबंध जोय, सो ईश्वर संकल्प होते ईसादी की होय. हे गुरुजी, जीवन की तो एना पोताना कर्मथी खरेखर प्राबंध बने છે અને ઈશ્વરને સંકલ્પથી બને છે. તો ઈસાદીની પ્રાબંધ કોના સંકલ્પથી બને છે? માટે તમારો આ મત શાસ્ત્રવેદ વિરુદ્ધ જાય છે. ઈસાદી અને ઈશતે આયુ કહે બળદોષ, નાના ઈસાદી નહીં માને નાના રોષ. પછી એક ઈશ્વર મોટો ને એથી મોટો બીજો ને એમ કહેશો તો એ રોષ આવશે, કારણ કે બધા ધર્મવાળા ઈશ્વર એક જ છે એમ માને છે. તો આમાં નાના દોષ આવે છે. ગુરુ કહે છે અજ વિષ્ણુ શિવ इसकी जो आयु कही तात, 100 सम नाही जीव के अद्भुत सृष्टि लखा. हे शिष्य, बराबर સાંભળીને મનન કર. બ્રહ્મા વિષ્ણુ ઈશ્વરની
જે આયુષ મેં કહી છે એ અદભુત છે, એ જીવોના જેવી નથી. સુરતી અને અદભુત કે છે. માયામય સાદી તન આયુ માયામય ગાય, અનાદિ ઉત્પત્તિહીન ત્રેન સુરતી કહે સો જણાય. એ શિષ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વર એના માયામય શરીર છે, માયા અનાદિ છે, એટલે એની જીવના જેવી આયુષ નથી. એ ઉત્પત્તિ રહિત છે, માટે જીવની સાથે એને સરખાડી ન શકાય. એ તો અદભુત છે. કારણ કે એ બ્રહ્મા વિષ્ણુ માયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ और ईश्वर એ માયાના કાર્ય છે. માયા અનાદિ છે, તો એના શરીરે અનાદિ છે, તો એને જીવના જીવી કહી શકાય નહીં. અદભુત છે. ઈસાદી અને ઇસ્તે માને વેદ વિરુદ્ધ તન અનંત और आयु तिह કહે અનંત શું બુદ્ધ. માટે હે શિષ્ય, આ અદભુત છે, આની અનાદિ છે, તો જીવથી જીવમાં એમાં ઘણો તફાવત છે એમ તું માની લે. ઈસાદી કરતા પણ કે વરે, ઈસાદી કરતા પણ કે સદાય રહિત અભિમાન, साथे कर्म बंधे नहीं कर्म जन्म की खान. हे शिष्य, ईश्वर आदि ब्रह्मा विष्णु जे सदाय कर्तापणाने થી રહિત છે, માટે એને કર્મ બંધાતો નથી અને કર્મ જ જન્મની ખાણ છે. ઈસાદી અજન્મા સદા જીવ જન્મે મરે, ताते सदस्ता नहीं क्यों तुम धरो संदेह. कारण के ब्रह्मा विष्णु महेश ईश्वर आदि એ અજન્મા છે, એની ઉત્પત્તિ નથી. માટે તું જીવની સરખામણી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વરની કરે છે, એ બરાબર નથી. હરિ શિષ્ય પ્રશ્ન કરે છે, ઈશ્વરાયુ અનંત તુમ કહા સો નથી કે ભાઈ ઈશ્વરની અનંત આયુ છે, તમે માનો, મેં કીધું તમે માનો એ ઠીક છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કી અનંત ગાય અલી, જો બ્રહ્મા વિષ્ણુ મહેશની તમે જો અનંત આયુ માનો તો आजादी को की पुराणों में उत्पत्ति प्रलय શું ગાય, તાહી આયુ અનંત સો कैसे માની જાય. ગુરુજી તમે એની અનંત આયુ કહો છો, પણ પુરાણોમાં વ્યાસ આદિ આચાર્યોને એની ઉત્પત્તિ કીધી છે, પ્રલય કીધો છે. માટે એ બરાબર સમજાતું નથી. તો એની તમે અનંત આયુષ કેમ માનો છો એ સમજાતું નથી. ગુરુ કહે છે માયા સહ એ ઈશ કે કાર્ય આઝાદી ગાન, યાતે આયુ અનંત ઇન નહીં કરમ તે જાન. ઓરે એ બધા કરતાપણાથી રહિત છે, એને સમષ્ટિ ભાવ છે. કારણ કે વ્યાષ્ટિ ભાવ છે એ ભ્રાંતિ છે. જીવ ક્યારેય ખરેખર સમષ્ટિથી જુદો નથી, પણ પોતાને વ્યાષ્ટિ માને છે. આ જેની ભ્રાંતિ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વરને આ ભ્રાંતિ નથી. એને વ્યાષ્ટિ ભાવ નથી, સમષ્ટિ ભાવ છે, કર્તા ભાવ નથી. માટે એ માયાના કાર્ય છે. માયા અનાદિ છે, માયા અનંત છે, એટલે એને અનાદિ કહેવામાં કોઈ આફત દોષ નથી, એ વાંધો નથી. तो शिष्य कहे छे कि ब्रह्मादिकों के लोक में बसे उपासक था ही
किसी नाम से पुकारिए कहो कृपा कर जाए। हे गुरु, બ્રહ્મા વિષ્ણુ આદિ લોકોમાં જે ઉપાસકો જે વસે છે ત્યાં જઈને ઉપાસના કરીને તેની કેવા નામથી ઓળખે છે, કેવા નામથી સંબોધે છે? કર્મી ભગત જ્ઞાની પુનઃ મુક્ત નામ સે ગાય. કર્મી, ભક્ત, જ્ઞાની અને મુક્ત એમ આ 4 નામ से એને पुकारे છે. ब्रह्मादिकों के लोक में बसेता ही बतलाय. એના આ નામ છે કર્મી, ભક્ત, જ્ઞાની અને મુક્ત. अज विष्णु शिव ईसे किसको कहे गुरुदेव, लोक कहाँ पर इनु के नाम कौन कहूं भैव. हे गुरु, એ બ્રહ્માજી, વિષ્ણુ, શિવ ને ઈશ્વર એ કેને કહેવાય છે? કોને કહે છે? કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ? એને કેવી રીતે ઓળખવા? એનો લોક, એનું રહેઠાણ એ ક્યાં છે? અને કોણ સાધન જીવ કર બસે તાહી કે લોક, સોય કૃપા કરકે મુझे કહો મિટે મમ સો. અને કયા સાધનથી લોકોમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને ઈશ્વરના લોકમાં કયા સાધનથી સાધકો ત્યાં જઈને વસે છે, તેની પ્રાપ્તિ કરે છે, એ કૃપા કરીને કહો. તો ગુરુ કહે છે, સમષ્ટિ રજ તમ સત સહ શુદ્ધ સત સહ ચિત્ત ભાર, ताको अज विष्णु और शिव ईश्वर सुरती लखा. हे शिष्य, समस्त रब रजोगुण चेतन जे आभास सहित તેને બ્રહ્માજી નો લોક કહે છે. સતોગુણ વિશિષ્ટ જે ચેતન છે તેને વિષ્ણુ કહે છે, અને તમોગુણ વિશિષ્ટ આભાસ સહિત ચેતનને શિવ કહે છે, અને શુદ્ધ સતોગુણ વશિષ્ઠ આભાસ સહિત ચેતનને ઈશ્વર કહે છે. શ્લોક 153 પેલો આધ્યાય પૂરો થાય ત્યાં સુધી. कैसे दुर्लभ मनम जन्मे मानुष है जग माही, सोई कृपा करके मुझे कहो गुरु तुम ताही. માનવ શરીર છે, માનવ જન્મ છે, એ કેવી રીતે દુર્લભ છે? હે ગુરુ, મને કૃપા કરીને મને સમજાવો કે ભાઈ માનવ શરીરની મહાનતા કેમ વધારે કહેવામાં આવી છે, તેના કયા કારણો છે? તો એ ગુરુ કહે છે કે તુલ્ય પુણ્ય और पापमय कृत दुर्लभ कह वेद, ताते दुर्लभ मनुष्य तन શિષ્ય જાને ભેદ. કે એ શિષ્ય એટલે દુર્લભ છે કે પાપ વધી જાય તો મૂઢજન્યોમાં પશુ પક્ષી આદિમાં કીટ આદિમાં ખરેખર શરીર મળે છે, અને પાપ પુણ્યનું સમતોલતા જયારે થાય છે ત્યારે માનવ શરીર મળે છે. આવો યુગ ક્યારે બન્યો હશે કે કાંટે કાંટો બરાબર સમતુલતા પાપ પુણ્યની જયારે થાય છે ત્યારે માનવ શરીર મળે છે? આવો યોગ બનવો કઠિન છે, એટલે માનવ શરીર છે તેટલે એની મહાનતા કહેવાય છે. કે આવો યોગ ફેરે ફેરે વારી વારી બને એવું નથી. એટલે છે કે પારસ ચિંતામણી ઓર કલ્પ તરુ કામ ધૈન, તાકે સમ દુર્લભ યહી મનુજ તન સુરતી બેન. હે શિષ્ય, જેમ પારસમણીની પેઠે, ચિંતામણીની પેઠે, કલ્પવૃક્ષની અથવા તો કામધોની પેઠે
આ મનુષ્ય શરીર મહાન છે. ખરેખર તો આ બધા વિશેષણો માનુષ શરીરમાં છે. તો ઉદાહરણો છે, કારણ કે કલ્પતરુ તો દેવલોકમાં ઝાડકું કલ્પના કરેલી છે, પણ ખરેખર હકીકતમાં માનવ શરીર જેવું કોઈ કલ્પવૃક્ષ નથી. આનાથી જે પ્રાપ્ત થાય છે એવું બીજા કોઈથી થઈ શકતો નથી. દેવલોકમાં ખરેખર આટલો અધિકાર નથી. એટલો અધિકાર માનવ શરીરમાં છે. એટલે માનવ શરીર છે એ મહાન છે. એક ક્ષણે એની ધ્યાન રાખવા જેવી છે. એક ક્ષણે એની બગડવી ન જોઈએ, એટલો આ કિંમતી છે. માટે શિષ્ય દુર્લભ એટલે જ કીધો છે. જે સ્વતંત્ર છે, માનવ શરીર ખરેખર મળ્યું એટલે ભગવાને એને બધું આપી દીધું. પોતે કાંઈ રાખ્યું નથી. ખરેખર પૂછો તો અને ભગવાન તો કાંઈ રાખતા હોય તો એને ભગવાન કોઈ કહે નહીં. એ નથી રાખતા કાંઈ, એટલે જ ભગવાન આપણે કહીએ છીએ. તો શિષ્ય વરે પૂછે છે, तुल्य होत कब जीव के न कर्म पुण्य और पाप, कहो कृपा कर सो मुझे छूटे गुरु संताप. हे गुरु पाप ने पुण्य बे समतोल करे था, ई મને કૃપા કરીને તમે કહો. તો ગુરુ કહે છે, इस कृपा पे तुल्य हो पुण्य पाप जब क्रम, तब मानुष तन जीव कौन प्राप्ति होत आसना. હે શિષ્ય, જયારે ભગવાનની કૃપા થાય છે બહુ ઘણી મહાન, આ ત્યારે ખરેખર ઈશ્વરના સંકલ્પથી પાપને થાય છે અને ત્યારે માનવ શરીર મળે છે. તો ફરી શિષ્ય પ્રશ્ન કરે છે, ऐसे मानुष जन्म जो दुर्लभ है गुरुदेव, सो असंख्य जीवन कियो, मिला कहो तन દેવ. તો ગુરુજી, આ માનવ શરીર કેટલા છે? આયાને બધા આ મળ્યો જયારે માનવ શરીર, તો એને તો આટલાને મળે નહીં ને. એવો દુર્લભ હોય તો તમે કહો છો માટે એમ તો નથી લાગતું. એટલે ગુરુ એનો જવાબ દે કે ભાઈ એમ નથી, તું હજી ગહરાઈથી વિચાર. આટેમાં હી નિમક જું હે માનુષ જગ માહી, अन्य सृष्टि अपार है ताते दुर्लभ आई. हे शिष्य, તું વિચાર કરી જો આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર માણસ છે કેટલા, લોટમાં નિમક રામરસ નાખી એટલા છે. બીજા જીવો કેટલા અપાર છે કે જેને કોઈ પારે નથી. કલ્પના નહીં કરી શકીએ કેટલા જીવો હશે આ સૃષ્ટિ. तो हंस गीता जी को अल प्रथमो अध्याय हंस कहे जाके पढ़े मानुष मरम ही पाय. इति श्री हंस गीता ये मानुष जन्म की दुर्लभता तथा मोक्ष प्राप्तता वर्णन मो नाम प्रथमो अध्याय समापन. ओम श्री जय. ઉપાય નંબર 14 સંસ્કૃત અધ્યાય 13 પેજ નંબર 13 ઉતારવાનો. ज्ञानपना व्यवहार व परमार्थिक सुमाही समरूप है आप कयूं ग्रहण त्याग कहो ताही. हे गुरु, ગય તો વ્યવહારિક અને પરમાર્થિક એક જ હોય છે, છતાં તમે પરમાર્થિક જ્ઞાનને ગ્રહણ કરવો અને વ્યવહારિક જ્ઞાનને ત્યાગ કરવો એમ કેમ કહો છો? એવી શિષ્યએ શંકા કરી ત્યારે ગુરુ એનો જવાબ આપે છે,
જ્ઞાનપના વહાવારવા પ્રમાર્થિક સુમાહી સમાહ્યું હિંદે દેખીએ ગે શું સમ કછું નહીં. હે શિષ્ય, ગैसो सम नहीं होन ते नान सम नहीं जान. याते ग्रहण त्याग का आशय नहीं कछुआन. हे શિષ્ય, ગેય વ્યવહારિક અને પરમાર્થિક ગેય એક હોઈ ન શકે. કેમ કે વ્યવહારિક જ્ઞાન ગેય ગैसो सम नहीं होन ते ज्ञान सम कहो न होय. तांका कर करुणा गुरु कहो भेद मम सोय. तो गए तो બધો એક જ હોવો જોઈએ, બરાબર નો હોવો જોઈએ કે ભાઈ પરમાર્થિક ગેય છે એ જ્ઞાન રૂપ એક જ છે, તો વ્યવહારિક ગેય છે એ અલગ અલગ રૂપે છે, અલગ અલગ ગુણો છે. તો પરમાર્થિકમાં તો એક જ ખરેખર સત્ય છે, જે આત્મા છે, જે બ્રહ્મ છે એ જ ગેય છે. તો વ્યવહારિકના તો કેટલાય ગેય છે અલગ અલગ. માટે એની ગ્રહણ ત્યાગની વાત જે કહેવામાં આવી છે કે વ્યવહારિક જે ગેય છે ત્યાગી અને પરમાર્થિક ગેય છે એનું ગ્રહણ કર. ગુરુ કહે છે परमार्थिक ज्ञेय ज्ञान को परमार्थिक कहाय, व्यवहारिक ज्ञेय ज्ञान को व्यवहारिक कहिलाय. એટલે પરમાર્થિક જે જ્ઞેય છે એને જ્ઞાન કહે છે અને વ્યવહારિક જ્ઞેય છે એને વ્યવહાર કહેલા છે. નથી વ્યવહાર થાય છે, નથી મોક્ષ નથી. હા હા શું જ્ઞેય સમ એક શિષ્ય તો જન. પરમાર્થિક જ્ઞેય એક જ છે અને વ્યવહારિક મિથ્યા છે અને તે નાના નાના બહુ છે, ઘણા છે.